બધા ઈ કે નણંદ ભુજાઈ પ્રેમ નહીં, પણ અમારે સૌથી વધારે નણંદ ભુજાઈ. અમારા ભાઈ ને બધે ડાંગરવાડ જાવ ને ભાઈ તમે. અનિલ રામ રામ સીતારામ. ફોન પકડો તમે તો દેખાય, નકર ન દેખાય. હું પકડો અને આપણે કહીએ તો ભાઈ છે ને કેટલો ટાઈમ પછી મારા બ્લોગમાં આવ્યો, કેટલો ટાઈમ છે લેતા આવ્યા. જીતભાઈ આપણે ધ ભારત ચાલુ હતી ને તેદું તમે આવ્યા હતા, તેદું હા એ પછી ને આપણી ટૂંકમાં મળ્યા પણ બ્લોગમાં ને દેવાય મળતો હોય પણ બ્લોગ ઉતારવા ન મેળાવે. તો આજે અમારે જવું તું રાવલી વિવામાં ને ભાઈ જતા હતા ડાંગરવાડ સુધી, એટલે હું હાલો તમે તમારા બેઠા એ બાર નહીં કે અમારે સ્કૂટર લઈને જવું નહીં. હાસી વાત ને અનિલ? તો જીતભાઈ થોડીક વાતું તો કરે, પૂછતા ખરી થોડુંક, અને હાલ ચાલતા પૂછ. હાલમાં હારું છે, હાલમાં હારું છે, સાલમાં હારું છે. લગન ગાડો હે ને રણી હાલને સાલ બે ફરી જાય ખબર ઉજાગરામાં. એ રાતી ભાઈ કેટલા ઉજાગરા થતા હોય? વાત તો જવા દે 5-6 વાગે જવાનું થાય. ઓય માં હમણાં સીઝન માં એવું જોઈ ને, પણ ઓલું કાવ કે ભાઈ સીઝન માં લડે લેવાય, પછી બેહવાનું જ છે ને થોડોક. હા હે ને આપણી માંડવીઓ આપણી વાવણી છે. હા એટલે ખેડૂત વાવણી કર લે ને. હા જય મામાદેવ. દર ક્યારે કેવું એટલે માંડવીઓ ની જીરું ની બધાની મોહમ કરે તો બધે લડતા. આપણી છે ને આપણી સીઝન આ પ્રમોશન ની નિયમ મારીને તમારે ગાવાની સીઝન હોય. તમારે તો બ્લોગિંગ હજી હું તમને કહું 24 અવર્સ તમારે તો વેલિડ જ હોય ને, તમારે એક સીધા જ હોય. તમારા માટે વધારે બેનિફિટ છે. આ તમારે કે મુહૂર્ત જોવાનું ન હોય, તમારે તો કોઈ ભરજાનું મુહૂર્ત આવે પણ તો કે ગામ જાય બાકી ભૂખું કાઢતા હોય. પણ ભાઈ ભગવાન તમને ભૂખું ન કાઢે, કેમ કે સૌથી અહીં ટૂંકમાં મારું છે ને પહેલે આમ મોનું તો અમારા લગ્ન જ્યારે થયા હતા ને ત્યારે જીતભાઈ આવ્યા હતા ત્યાં લગ્નમાં, તે તું વિડીયો ન બનાવતી ને અહીં ટૂંકમાં ઓળખ અહીં નામ બહુ મોટું હતું એટલે બધા કે જીત કેસવાલા, એટલે એ સાંભળ્યા કે હા એ ભાઈ કોણ હે, મારે મળ્યું હું જોઉં. એટલે વિવામોલ ગાવતા હતા ને હું જોવા આવું ભાઈ મારો ફોટો પડો, પેલો ફોટો ભાઈ મેં તમારે દેતું પડ્યું. મને ખબર છે મને ત્યારે એ ખબર નહોતી કે હાંજી તારી છે અને તું પછી એવડી મોટી અત્યારે આપણા જ્ઞાતિની સૌથી સારામાં સારી બ્લોગર્સ થાય. મને પ્રાઉડ છે એ વાતનું. પણ તેદું મણી એ વાતનું ટૂંકમાં ગૌરવ છે કે મણી તેદું ઓળખતા નહોતા તોય પણ એની પ્રેમથી એમ કે હા ફોટો પડ્યો તો કે પોઈથી થાકે બહુ ગાતા તેદું ગાયું તું પણ જાજુ બધું મણિયારો ને ગાયો તો કઈ ભાઈ મણિયારો નહોતો. મહેનત તો કરવી પડે ને, કોઈ પણ બિઝનેસ ધંધો કરવા માટે મહેનત કરવી પડે. હા બાકી આપણે ક્રિએટર હોય કે સિંગર હોય ભાઈ, આપણે સારી રીતે રહીએ ને આપણે આપણા ફોલોવર ના લીધે તો આપણે આગળ હોય ને, આપણે જનતાના લીધે તો આપણે આગળ છે. આપણા ફોલોવર છે કે અથવા અમારા સમયમાં જો સોશિયલ મીડિયા એટલું એક્ટિવ નહોતું અને હમણાં છેલ્લા 7 કે 10 વર્ષથી આ બધા ઇન્સ્ટાગ્રામ ફેસબુક બરાબર એમાં બધું માર્કેટિંગ બધું ચાલુ થયું છે. અમારા ટાઈમમાં બેન એવું નહોતું. અમારા ટાઈમમાં લાઈવ શો જ્યારે હતા ને બસ એમ જ જ્યારે અમારે મહેનત કરવાની હોય ત્યારે પબ્લિક જોવે ને પબ્લિકને ગમે, એ જ અમારી ટૂંકમાં સાચી મૂડી. હવે અમારું કામ અહીં સરસ થયું, એ પબ્લિક એ ન્યાજ સાંભળીને પછી બીજા ઓર્ડર મળે. એક સાંભળીને બીજા કે ને અત્યારે શું છે કે અત્યારે તમારી પાસે તો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ આ 12 બોરનો જોટો છે અનિલભાઈ, ગમે નહીં ઉઠે. લાયસન્સ વગરની બંદૂક છે. પેલા એવું નતું ને ભાઈ. ના પેલા બહુ પ્રોપર ટૂંકમાં ઢહેડા અને મહેનત બહુ વધી હતી. અને બીજા નંબરમાં આપણે ભાઈ પેલા સોશિયલ મીડિયાનો એટલું નતું, પ્રચાર બહુ આમ ધીમું હતું. ફેસબુક હતું પણ એટલું રીલ ને ઈ કઈ નતું. એમાં તમારે ટૂંકમાં તમારા કોઈ વિડીયોઝ કે તમારા માણસને ત્યારે લાઈવ સિવાય તો બીજો ફેસબુક સિવાય કોઈ ઓપ્શન નથી. હા ખાલી એક ફેસબુક જ હતું પહેલાથી. હા એટલે તમારે એમાં તમે લોડ કરી લ્યો તો ત્યારે એ ટાઈમમાં તો બેન 3-3 હજાર એ ટાઈમમાં લાઈકો ને 500 1000 કોમેન્ટ ને ત્યારે ફેસબુકમાં થતી. પણ ત્યારે આપણે એટલું બધું આને સિરિયસ સમજતા નહીં કે ભાઈ ઓકે હશે કોઈક લાઈક કરવાવાળા લાઈક કરે, ન કરવાવાળા ના કરે. ત્યારે સોશિયલ મીડિયાનો પાવર ખબર નતો. અત્યારે તમારા માટે તો બહુ બેનિફિટ છે. તમારો જે અત્યારે સમય છે બરાબર એ અત્યારે એટલો બધો સોલિડ છે કે તમે જે સમયમાં તમે અત્યારે આવ્યા છો ને એ સમય અત્યારે સોશિયલ મીડિયા તમારું એક કાયદેસર તમારું હથિયાર જ છે. બસ માતાજી ત્યાંથી મહેનત કરો, જે છો ત્યાંથી હજી 100 ગણા આગળ જાઓ. હા હકીકતમાં પહેલેથી આપણો સપોર્ટ જીતભાઈનો ટૂંકમાં આપણે બધાયનો સપોર્ટ રહ્યો. અમે ધ ભારતમાં અમે વિડીયો બનાવતા કેવી મજા આવતી ભાઈ, જમતા અને મજા આવતી ને કોમેડી કરતા ને, અને એ વિડીયો હાલતોય બહુ ભાઈ સરસ આયલો છે. અને એવું છે બેન કે જ્યાં
આ પોતાનાપણું હોય ને, હા સિમ્પલ વસ્તુ છે કે તમે પોતાના સમજીને કામ કરો હા. અને નીતિ રાખીને કામ કરો એટલે બેસ્ટ તમને રિઝલ્ટ મળવાનું છે, તમને પબ્લિકનો પ્રેમ મળશે. હા અને હમણાં મને એક જીતભાઈ વાત કરી, હમણાં જ અમે વાત કરતા હતા કે એક માણસ એવું હોય કે સારી સલાહ દે કે એને આપણાથી ટૂંકમાં ગૌરવ હોય કે એને એમ હોય કે આ લોકો આગળ વધે તો સારું છે, અને એક માણસ હે ને ચાવ્યું મારે કે આમ નહીં તમે આમ કરો, આમ નહીં પણ તમે આમ કરો, પણ એનાથી હે ને એ આપણો વિરોધ કરતા હોય. સાચી વાત ને ભાઈ? ત્યાં વિરોધ હું ન કહી શકું. હા. વસ્તુ કેવી હોય બેન કે કોઈ પણ માણસને આગળ વધતા જોઈ હા એમાં બે પ્રકારના માણસો હોય, હા હે ને? કે જે તમને ખરેખર આગળ જોવા માંગે છે એ તમને સાચી સલાહ આપે, હા બરાબર. અને કદાચ તમારે કોઈ પ્રસિદ્ધિ કદાચ કોઈ ન જોઈ શકતો હોય, અથવા તો એ તમારા હરોળના કોઈ પણ હોઈ શકે કે જેથી કરીને એવી વસ્તુ બની શકે કે ભાઈ તમે આમ નહીં ને આમ કરો જે તમને સુટેબલ ન પણ થતું, હા હે ને? એટલે આ પ્રકારનું હોય અને એની ઉપર ક્યારેય ધ્યાન નહીં દેવાનું. હા. માતાજીનું નામ લઈ અને આગળ આપણું વધવાનું. કામ કર્યા રાખવાનું, હા. હે ને? અને આજ 1 લાખ ફોલોવર્સ છે અમારા રાણીબેનના, એવો આપણા સૌ માટે આપણી જ્ઞાતિ માટે ગર્વની બાબત છે. પોરબંદરને એક યુટ્યુબર ઇન્ફ્લુએન્સર તરીકે પણ એનું બહુ સારામાં સારું ગર્વ પણ હોય કહેવાય, તો આપણે પ્રાઉડ ફીલ કરીએ. ભાઈ ચાલો હવે જઈએ.
કામઈ
જો હે ને ઘડીક વાર પોરો ખાધો, સાંજે પોરો ખાધો એવું હે ને. જો મારી ભાભી અમને હે નણંદ ભોજાઈ વગર હાલે ને પ્રેમ જાજો. હા ભલે અહીં બધા ઈ કે નણંદ ભોજાઈ પ્રેમ નહીં, પણ અમારે સૌથી વધારે નણંદ ભોજાઈ પ્રેમ. સાચી વાત ને ભાભી? સાચી વાત છે એકદમ. અને સાંજીનું આયોજન બહુ મસ્ત હે. ગેટનું આયોજન કેવું હે ને? જોરદાર. ગેટનું જોઈને બહુ મસ્ત છે કે અમારા વડોદરા મંડપ સર્વિસ હોય તા ખરી ને મસ્તી. તો ખાસ કરીને તમે બધા ઓર્ડર કરજો, બુક કરજો ઓર્ડર. હજી અમારા અજયભાઈને બનાવી વિજયભાઈને કે આપણી મંડપ સર્વિસનું કામ તો પહેલાં તમને કીધું તો આવું બધું છે. હાથી રૂપા રહે આ બાઈને જો આમ ઈભા આવી રીતે બધું છે. રામ રામ. આ બાજુ આવતી ને જરા. જો આ મારા મામાના છોકરા નો હોય બધા ઓળખતા. જો આણી નો ઓળખતા એવું હોય જ નહીં. આની તો બધે ઓળખતા જો હતી. જો આવું બધું છે મંડપ સર્વિસનું. તો તમે બધા અમારા કહેતા ખરી અમારા મંડપ સર્વિસનું બુકિંગ કરાવજો. હા એ તો તારે રીલ જોવે ને કોક બુકિંગ નહીં કરાવે ને. ન કરાવે તો દાણી બધા કામ સારું હોય તો કરાવવું તો પડે ને, જરૂરી હે. જે કે કામ સારું હોય ને તો કરે, બાકી ન કરાય. હું કહેતી હોય ને કે આ સારું ને તો ન જ કરાય ને. આ બહુ મસ્ત એનું છે, બેસ્ટ છે વિજયભાઈનું ને અજયભાઈનું જ છે. તો તમે બધા બુકિંગ જરૂર કરાવજો. એમ થોડા ખોટા પાડી લઈએ કાંઈ.